ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરાયું, જ્યાં ઇન્ડિગોની દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં લેન્ડિંગ કરવામાં આવ્યું। ફ્લાઇટનું એક એન્જિન ફેલ થઈ ગયું અને તેને કારણે આ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હોવાનું સૂત્રોના માધ્યમથી ખ્યાલ આવી રહ્યો છે। લેન્ડિંગ પહેલા 17 મિનિટ સુધી આ વિમાન હવામાં ફરતું રહ્યું। મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અન્ય વૈકલ્પિક વિમાનમાં મુસાફરોને ગોવા મોકલાયા। દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની એક ફ્લાઇટનું ગત રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફ્લાઇટનું એક એન્જિન ફેલ થયું હતું। પાયલોટે લગભગ રાત્રે 9:25 એટીસીને ઇમરજન્સી સ્થિતિની માહિતી આપી હતી, જે બાદ 9:42 કલાકે વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢીને અન્ય વિમાનની અંદર ગોવા માટે રવાના કરી દેવાયા। આપણે પણ જણાવી કે વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ વખતે તમામ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરાયા હતા। ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રખાયા હતા, પણ સદનસીબે બધું સલામત પાર પડ્યું। ઇન્ડિગોએ ફ્લાઇટ 6E627માં ટેકનિકલ ખામી સર્જાવાની વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે વિમાનને ફરીથી કાર્યરત કરતા પહેલા જરૂરી તમામ તપાસ અને જાળવણી કરવામાં આવશે।